આપણે સૌ 2005માં શહેરી વિકાસનો જે પાયો આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ નાયકો એ વિકાસ યાત્રાના ક્યાંક જામનગર શહેરમાં આપણે સૌ સાક્ષી પણ બન્યા છીએ અને સહભાગી પણ બન્યા છીએ. સમગ્ર વિશ્વમાં જેની ઓળખ છે આપણા બનાસકાંઠા બાંધણી અને ઓઇલ રિફાઇનરી અને આયુર્વેદિક ક્ષેત્રે જેને ચોટી કાશીનું બિરુદ મેળવ્યું છે એવું આપણું જામનગર જિલ્લાનો વિકાસની દિશામાં સતત હરણફાળ પડી રહ્યો છે. આપણા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે વિકાસના કાર્યો થઈ રહ્યા છે. સાથે આપણા હૃદયનો આનંદ અભિવ્યક્ત કરીએ. નમસ્કાર, જામનગર મહાનગરપાલિકા આપનું સ્વાગત કરે છે. સ્વર્ણિમ જયંતિ પટેલના વરદ હસ્તે કરવામાં આવેલ અતિથિ વિશેષ માનનીય મંત્રી શ્રી કૃષિ. જામનગર ખરેખર વટ પાડી દીધો છે. આજે બે વાત કે ભાઈ આજે ગઈકાલનો તમે આ ન્યૂઝમાં જોયા હશે કે સૌથી પહેલો તિરંગો કાશ્મીરમાં નરેન્દ્રભાઈએ 1992 કદાચ 92માં ફરકાયો હતો અને ફરી વડાપ્રધાન તરીકે કાલે એમના હાથમાં તિરંગો હતો. ઓપરેશન સિંદૂરની જ્વલંત સફળતા માટે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય વડાપ્રધાન શ્રીના સુશાસન દાયિત્વના 11 વર્ષ પૂર્ણ થયા છે અને આ 11 વર્ષનો કાલખંડ સેવા, સમર્પણ અને સુશાસનનો બની રહ્યો છે. તેમણે દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી સેનાથી લઈને સામાન્ય માનવીની સુવિધા, સજ્જતા અને સુખાકારી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિકરણને પ્રાથમિકતા આપી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે માત્ર મોટા માળખાઓ ઊભા કરી દેવા એવી પ્રણાલીને આદરણીય વડાપ્રધાનશ્રીએ ધડ મૂળથી બદલી નાખી છે.